ઉનાળુ વેકેશન પૂરું થયું, ફરી શાળાઓ ધમધમતી થઈ। શાળાઓમાં ગુંજી ઉઠ્યો બાળકોનો કિલ્લોલ। આજથી રાજ્યભરની શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું। વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે શાળામાં આવી પહોંચ્યા। શાળામાં શિક્ષકોએ બાળકોનું સ્વાગત કર્યું। તો ઉનાળુ વેકેશન બાદ ફરીથી હવે શાળાઓ શરૂ થઈ ગઈ છે। આજથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે શાળાઓમાં ફરીથી બાળકોનો કિલ્લોલ ગુંજી ઉઠ્યો છે। જે સુમસામ શાળાઓ હતી, આજથી ફરીથી ત્યાં બાળકોનો કિલ્લોલ અને હર્ષ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। વેકેશનમાં બહુ મજાઓ કરી છે। અમે બહુ બહાર ફરવા ગયા, ગામડે ને એવી રીતે બહાર ફરવા ગયા। પહેલો દિવસ છે એટલે બહુ સારું લાગે છે। ફીલ થાય છે કે ના, હવે અમે 10th માં આવ્યા તો હવે ભણવું જોઈએ, ના આમ મહેનત કરવી જોઈએ એવું। વેકેશનમાં તો ખૂબ જ મજા આવી। હવે સ્કૂલનો પહેલો દિવસ છે એટલે ખૂબ જ ઉત્સાહ આવે છે અને સ્કૂલમાં આજે આવ્યા ત્યારથી શિક્ષક મિત્રોએ ભણાવવાનું શરૂ કર્યું અને એમાં એ લોકોએ ખૂબ જ સરસ સમજાવ્યું છે, તેથી મજા આવી છે આજે પહેલા દિવસમાં। તો આજે પહેલો દિવસ છે, એમાં અમને ઉત્સાહ બી છે। 9th ધોરણ છે, 10મું ધોરણ છે એનું, તે પછી અમને આમ નવું ભણવાનું આમ એ થાય છે, ઉત્સાહ છે। આજથી રાજ્યભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ અને શૈક્ષણિક કાર્ય છે તે શરૂ થયું છે। શૈક્ષણિક કાર્ય શરૂ થતાની સાથે જ શાળાઓ છે તે ફરીથી બાળકોની કિલકિલાટથી છે તે ગુંજી ઉઠી છે। ખાસ કરીને આજે પ્રથમ દિવસ છે, ત્યારે પ્રથમ દિવસે છે તે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ એક્ટિવિટી સહિતની એક્ટિવિટીઓ છે તે કરવામાં આવી રહી છે। તો સાથે સાથે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પણ છે તે આજથી અભ્યાસક્રમ છે તે શરૂ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે ઉનાળુ વેકેશન છે તે પૂર્ણ થયું છે ને ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ શાળાઓમાં વેકેશન પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓ છે તે ફરી શાળાઓ ખાતે છે તે આવી રહ્યા છે। ખાસ કરીને ઉત્સાહ સાથે આવતા વિદ્યાર્થીઓનું પણ શાળા દ્વારા છે તે ઉત્સાહભેર સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું। પ્રથમ દિવસે છે તે કેટલીક શાળાઓમાં છે તે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ અને અન્ય જે કહી શકાય કે એક્ટિવિટીઓ કરાવી અને પ્રથમ દિવસ છે તે વિદ્યાર્થીઓને આવકારવામાં છે તે આવ્યા હતા। કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।